આવડા મોટા જગત કલ્યાણનું મિશન છે, શાસન દેવદેવીઓ, સિમંદર સ્વામી ભગવાનનું કહેવાય, તીર્થંકરોનું કહેવાય, અને એમાં એવા મોટા મિશનમાં મને હેલ્પ કરવાનો અવસર મળ્યો. એની કિંમત કેટલી મોટી કહેવાય. એની માટે પછી લોકો પાસે કિંમત ખોળવાની હોતી હશે કંઈ? પણ એ રેગ્યુલર ડેઝમાં યાદ નથી રહેતું તો રહેતું. સમજી લો, આની મહત્વતા સમજો. મને તો આ મહત્વતા એટલી બધી લાગે તો ધનભાગ ધન ગણી કરું કે મને આ અવસર મળ્યો. આ બરફને હોય ને એને અડે તો કે ઠંડક થવી જોઈએ. પછી એવું અહીંયા આવ્યો આ ટોળામાં તો એને શાંતિ થવી જોઈએ. પછી એની અણસમજણ થોડા વખત પછી એ જાતે જ સમજતો થાય કે મેં આ સંસારી માગ્યું, બહુ ખોટું કર્યું, મારે તો મોક્ષનું માગવા જેવું છે, આત્માનું કરવા જેવું છે. એ 6-12 મહિના કે 1-2 વર્ષ ધીમે ધીમે પછી આત્માના રસ્તે ચડી જાય છે. એટલે અહીંયા આખી દાદાએ મિશનમાં બધા પ્રોજેક્ટનો કે ને એન્ડ કે ને ગમે તે પ્રોજેક્ટ ચાલતા હોય ને પણ જેમાં કોઈ પણ માણસ જોઈન્ટ થાય તો કે એને દુઃખ મટાડવાનું આપણું ચાલતું, એને સુખ થાય, એના દુઃખ મટે, એના કોઈ મુશ્કેલીના પ્રોબ્લેમ બધા સોલ્વ થાય. પછી દાદામાં પોતે જ લોકોના દુઃખ મટાડવા પોતે સેવા આપતો થઈ જાય છે. એટલે આ ગમે તેવા ગૂંચવાડા લઈને આવે ને છેવટે એને શાંતિ થાય એવી આપણી બધાની ભાવના. પણ આ દેવદેવીઓની દુનિયા તો દાદાએ જ ખુલ્લી કરી, આપણને કઈ બાબત ખબર નહોતી કશી. પણ એ છે સૂક્ષ્મ દેવદેવીઓ, બધું સૂક્ષ્મ શક્તિઓ બહુ જ કામ કરી રહી છે. દાદાને પ્રોમિસ અપાયું છે કે ભાઈ તમે છો કે નથી, તમારું કામ એઝ ઇટ ઇઝ થશે જ, તમે છો એવી રીતે જ થશે કામ. અને આ દુનિયાનું કલ્યાણ થવાનું છે, થશે જ. અને અમે બધા દેવદેવીઓ એમાં કરવાના છે. અને આ ભગવાનનો આદેશ છે, સિમંદર સ્વામી ભગવાનની એની પાછળ મિશન. એટલે આ દાદા સિમંદર સ્વામીના આશીર્વાદ લઈને ભરત ક્ષેત્રના જીવોને આખું અક્રમ વિજ્ઞાન પહોંચાડ્યું. અને પછી પણ પરંપરા ચાલુ રહી આત્મવિજ્ઞાન પહોંચાડવાની. અને બધાની પાછળ સિમંદર સ્વામીના આશીર્વાદ છે. સિમંદર સ્વામીનું જ મિશન કહેવાય. પણ એ માલિક પોતે નથી સિમંદર સ્વામી. આપણે એમને સમર્પણ કરીએ છીએ અને એમના આશીર્વાદથી લઈએ છીએ. એ વિતરાગ ભગવાન છે.